નમસ્કાર, હું પ્રવીણ. સમય સાથે ડિજિટલાઇઝેશન થયું અને અલગ અલગ જગ્યાએ બદલાવો થઈ રહ્યા છે અને એક બદલાવ છે જે વીજ મીટરો છે તેને સ્માર્ટ બનાવવાની વાત. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ, કેમ કે વિરોધનો દોર સુરતથી માંડી અનેક મહાનગરોમાં હતો અને એ હતો કે સ્માર્ટ વીજ મીટર, પ્રીપેડ મીટર લગાવ્યા બાદ તેમનું બિલ વધી ગયું છે. હવે અલગ અલગ જગ્યાએથી વિરોધ ઉઠ્યો તો જસ્ટિફિકેશન પણ આપ્યા, સાથે જ ડેમોનું પણ આયોજન થયું. યુજીવીસીએલ, એમજીવીસીએલ થી માંડીને તમામ જે અધિકારીઓ છે એમને કહ્યું, તેમની કચેરીનો ઘેરાવ પણ થયો હતો. પરંતુ હવે આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં પહોંચ્યો છે તો સૌથી ગંભીર મુદ્દો એ છે કે જે અમલવારી છે તેમની સામે જ સવાલ છે. હાઈકોર્ટે રાજ્યના ઉર્જા સચિવ પાસે જવાબ માંગ્યો છે. જે એમેન્ડમેન્ટ થયા છે, સંસદમાંથી જે બિલ પસાર થયા છે અથવા તો તેમાં નવી જોગવાઈઓ ઉમેરી છે, શું પાર્લામેન્ટે, સંસદે મંજૂરી આપી છે? આ સવાલ પણ પૂછાયો. અને મંજૂરી નથી આપી તો પછી અમલવારી તમે કઈ રીતે કરી રહ્યા છો? સ્માર્ટ મીટર મુદ્દો નવો નથી, છેલ્લા 3 કે 4 મહિનાથી, કેમ કે સુરતથી આ વસ્તુની શરૂઆત થઈ હતી. બરોડા હોય, જામનગર હોય, રાજકોટ હોય કે છેલ્લા 2-3 દિવસમાં પાટણથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. તો એમ કહ્યું, પહેલા 1-8-1.5 મહિનાનું રિચાર્જ કરાવો, 15 દિવસમાં પૂર્ણ થઈ જાય. અને જે વીજ વપરાશકર્તાઓ છે, ગ્રાહકો છે, તેમની આ કમ્પ્લેન હતી. પછી એ વાત સામે આવી કે અગાઉ જે પેન્ડિંગ રકમ છે, બિલની રકમ છે, તે આમાંથી કપાત કરવામાં નહીં આવે. એવા પણ કારણો આપ્યા. ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે, તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો એકથી વધુ જગ્યા પરથી, ઓલમોસ્ટ બધી જ જગ્યાએથી સ્માર્ટ મીટરનો વિરોધ સામે આવે અથવા તો વાત ગળે ન ઉતરે તો પછી સવાલ તો ઉઠે છે. અને હવે આ મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. તો રિચાર્જ પ્રીપેડ કરાવવાનું, બાદમાં તમને વીજ વપરાશ મળશે. જે રીતે તમે ડીટીએચમાં કરાવો છો, જે રીતે મોબાઈલમાં કરાવો છો, આજકાલ તો મોબાઈલના ટેરિફ પણ વધી ગયા છે, ચોરી ચૂપકે. તો મોંઘવારી તો બધી જ જગ્યાએ છે. હવે આ હાઈકોર્ટમાં મુદ્દો પહોંચ્યો તો પાટણમાંથી વિરોધનો સૂર થયો. પાટણમાં કિરીટ પટેલે, ઓનલાઈન ગ્રાફિક્સમાં જઈએ, કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે અને એમ કહેવાયું છે કે જિલ્લા અને પાટણ શહેર અને જિલ્લામાં જો સ્માર્ટ વીજ મીટર લગાવાશે તો અમે વિરોધ કરીશું. અને ઘણા બધા વિસ્તારોમાંથી, પાટણમાંથી પણ વધુ વીજ બિલ આવતી હોવાની ફરિયાદો છે. તો પાટણના ધારાસભ્યોએ તો પત્ર લખી નાખ્યો, પણ ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે. જેમ કે રાજ્ય સરકારે થોડા સમય પહેલા જ કરોડોનો ખર્ચો કર્યો અને વીજ મીટર બદલ્યા છે. હવે મીટર બદલવાનું કારણ શું છે અથવા તો કેમ બદલાઈ રહ્યા છે, તેનો જવાબ સરકાર પાસે નથી, એવું કિરીટ પટેલ કહી રહ્યા છે. ફરિયાદો તો ઉઠી જ રહી છે અને આવનાર સમયમાં જો વીજ મીટરો લાગશે, એક તરફ ઉર્જા સચિવ પાસે જવાબ મંગાયો છે હાઈકોર્ટમાંથી, બીજી તરફ ધારાસભ્ય ઉર્જા મંત્રીને પત્ર લખી રહ્યા છે. અગાઉ પણ ઘણા ધારાસભ્યોએ પત્રો લખ્યા છે. તો વીજ મીટર, સ્માર્ટ વીજ મીટર સામેનો વિરોધ છે. અગાઉ પણ જીએસટીબી આ મુદ્દાને મંચ આપી ચૂક્યું છે અને સરકાર સુધી વાત પહોંચાડી ચૂક્યું છે. ઘણા બધા ફેરબદલ થયા, પણ શું આમાં ડિલે થશે? શું ખરેખર મંજૂરી ઉપરથી નથી મળી, એમનેમ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે? અમે પ્રયાસ કર્યો કે જે હાઈકોર્ટમાં અરજી કરી છે તેમની સાથે જ વાત કરીએ. નંબર મળે છે, નામ મળે છે, પણ અરજી કરતા વ્યક્તિનો ફોન બંધ આવી રહ્યો છે. બુલેટિન દરમિયાન જોડાશે તો વાતચીત પણ કરીશું. પણ અત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, ચારે તરફ વિરોધ ઉઠ્યો છે અને આજે તો હાઈકોર્ટમાં પણ આ મુદ્દો પહોંચ્યો, ઉર્જા સચિવ પાસે જવાબ મંગાવ્યો છે. પહેલા તો એ સમજવું છે કે પ્રક્રિયા પાટણમાં ક્યારથી શરૂઆત થઈ આ વીજ મીટરની, સ્માર્ટ વીજ મીટર લગાવવાની, અને શું કોમન જ ફરિયાદ મળી રહી છે? કેમ કે જે બિલ વધુ આવે છે અથવા તો રિચાર્જ 1 મહિનાનું 15 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. અલગ અલગ શહેરોમાંથી જ્યારે આ પ્રશ્નો ઉઠ્યા હતા ત્યારે એમજીવીસીએલ કે યુજીવીસીએલના અધિકારીઓએ કહ્યું હતું કે તેનું કારણ આ છે, પાછળનું ડ્યુ પેન્ડિંગ છે. તો પાટણમાં શું અલગ પ્રશ્નો છે? જો પ્રવીણભાઈ, પહેલા તો સરકારની આ જે માનસિકતા છે વીજ મીટર, સ્માર્ટ મીટર લગાવવાની, એ શા માટે લગાવે છે એ મને સમજણ પડતી નથી. થોડા સમય પહેલા જૂના મીટરો હતા, રાજ્ય સરકારે નવા મીટરો બદલી અને ઇલેક્ટ્રોનિક્સ મીટરો નાખ્યા. લગભગ એ મીટરો નાખે 2 કે 3 વર્ષ થયા છે. અને હવે ફરીથી આ સ્માર્ટ મીટર લગાવવાની જે વાત થઈ રહી છે, તો પહેલા તો સરકારે આ ખર્ચો કરી અને સ્માર્ટ મીટર શા માટે નાખવા પડે છે એની સરકાર પાસે કોઈ ખુલાસો જ નથી, કોઈ એનું કારણ નથી કે શા માટે નાખવામાં. મેં આજે પત્ર લખી
અને કહ્યું છે કે કૃષિ મંત્રીમાં કે વીજ મંત્રીમાં કે વીજ સચિવમાં તાકાત હોય તો એ જાહેર મીડિયા સમક્ષ એ આવે અને બતાવે કે ભાઈ અમે સ્માર્ટ મીટર નાખવાનું કારણ શું છે. બીજું કે જ્યારે હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે અને જે જગ્યાએ સ્માર્ટ મીટર નાખવાની વાત થઈ મોટા શહેરોની અંદર ત્યાં વિરોધ થયો અને લોકોએ કહ્યું છે તમે આ મુદ્દો ચકાવ્યો, તમને અભિનંદન આપીશ. તમે કોઈ લોકોને સામેથી કેમેરો લઈને જતા નથી, બતાવતા નથી પ્રવીણભાઈ તમારું જીએસટીવી. એ લોકો સામેથી વિરોધ કરે છે. જો લોકોને સમસ્યા ના હોય તો લોકો શા માટે વિરોધ કરે છે? એટલે સરકારે આ સ્માર્ટ મીટરનો નુકસાન ના કરવો જોઈએ. મને લાગે છે કે માત્ર ઇલેક્ટ્રોનિક્સ અને મળતિયા કંપનીઓને લાભ કરવા માટે જે રીતે તમે જુઓ કે જીઓએ મફતમાં મોબાઈલ આપ્યો ને અત્યારે એ 200 રૂપિયાના ચાર્જિંગથી માંડીને અત્યારે 700 કે 800 રૂપિયાનું રિચાર્જ કરવામાં આવ્યું. એમ ગુજરાતની બોરી અને જનતાને લૂંટવા માટે સરકાર આ પ્રયાસ કરી રહી છે. આ ખોટો ખર્ચ કરવાની સરકારને કોઈ જરૂર જ નથી. 20 મીટર ચાલે છે, લોકોની કોઈ ફરિયાદ નથી કે અમારા મીટરમાં કોઈ તકલીફ છે. તો શા માટે સરકારને વારંવાર સપના આવે છે અને ગુજરાતની જનતા ઉપર પ્રયોગો કરે છે? આ પ્રયોગો બંધ કરવા જોઈએ. ગુજરાતની જનતાને છેતરવાનું બંધ કરવું જોઈએ અને ખાનગી વીજ કંપનીઓને લાભ કરવાનું સરકારે બંધ કરવું જોઈએ. ખાનગી મીટર કંપનીઓ જે કિરીટભાઈ એ કંપની કે એજન્સી પર આવીશ, પણ સરકાર બનાવે છે. કિરીટભાઈ કંપની કે એજન્સી પર આવીશ, પણ એક મુદ્દો સાંભળી લઈએ. જે હાઈકોર્ટમાં અરજી થઈ છે, જો મારો અવાજ પહોંચતો હોય તો, એ મીટર કઈ છે, એજન્સી કઈ છે, કોના મળતિયાઓ છે, તમે જે કહી રહ્યા છો એના ઉપર પણ વાત કરીશું. પણ જે અરજી થઈ છે એમાં એવું કહેવાયું છે કે હયાત વીજ મીટરો દૂર કરી પ્રીપેડ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. દેશની સંસદમાં પસાર કરાયા 240 બિલ અને સુધારા બિલ પૈકીના એક પણ બિલ કે સુધારામાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન્સ ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટને પાર્લામેન્ટની મંજૂરી મળી નથી. આ અરજીમાં કહેવાઈ રહ્યું છે. તો આ ટેકનિકલ મુદ્દો પણ શું બની રહ્યો છે? મંજૂરી નથી છતાં પણ આની અમલવારી શરૂ થઈ ગઈ, શું એ પ્રકારની સ્થિતિ છે? આ વાતમાં તથ્ય છે? ખાનગી કંપનીઓને લાભ આપવા માટે આ બધી કાર્યવાહી થઈ રહી છે. મળતિયાઓના ઉદ્યોગપતિઓને મીટરો ખરીદી અને સસ્તા મીટરો લાખોના ખર્ચે, અને છેવટે તો આ ભાર કોના ઉપર જવાનો પ્રવીણભાઈ? જે મીટર નાખવાનો છે એ નાખવાનો ખર્ચ પણ તમે જુઓ કે એ જનતા ઉપર જવાનો છે. અને બીજું કે મેં કહ્યું એમ કે એનું કારણ જણાવે કે શા માટે આ મીટર બનાવ, મીટરની અંદર ફોલ્ટ છે, કઈ તકલીફ છે. સરકારે પહેલા તો સ્પષ્ટ કરવું જોઈએ ને ભારતના બંધારણની અંદર લોકોને રાઈટ ટુ નો, જાણવાનો અધિકાર છે. ગુજરાતની જનતાને જે પણ લોકો પૈસા ખર્ચે છે એમને અધિકાર છે કે ભાઈ શા માટે આ મીટર નાખવામાં આવે છે. મીટર બીજું કે કોઈ વ્યવસ્થા એવી ઊભી નથી કરી, કોઈ એપેલેટ સમિતિ નથી બનાવી કે કોઈ એવી કોર્ટ નથી, વીજ કોર્ટ, કે તમારું અત્યારે પ્રવીણભાઈ 2000 રૂપિયા બિલ આવે છે અને આગામી સમયની અંદર 2000 ના બદલામાં 20000 થઈ જશે, તો તમારા પૈસા તો એડવાન્સ કપાઈ જવાના. તો એ 20000 પરત મેળવવા માટે શું કરવાનું? એની અપીલ કોને કરવાની? અપીલ કેટલા દિવસમાં ચાલશે? 10 20 વર્ષ સુધી લોકોએ, ગ્રાહકોએ ધક્કા ખાવાના? આવી કોઈ જોગવાઈ એ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. એટલે આ બાબતે સરકારે સ્પષ્ટ કરવું જોઈએ. આ બધી બાબતો પહેલા સ્પષ્ટ કરવી જોઈએ. અને શું તમારું એવું કેવું છે કે સરકાર પાસે જવાબ જ નથી કે કેમ મીટર બદલી રહ્યા છો? કોઈ જવાબ નથી. હું તમારે ચેલેન્જ જીએસટીવી ના માધ્યમથી પ્રવીણભાઈ, હું ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને ઉર્જા સચિવને હું ચેલેન્જ કરું છું કે એમનામાં તાકાત હોય, એમનામાં નોલેજ હોય તો તમે કોઈ જગ્યાએ ગાંધીનગર સચિવાલય SS1 ની અંદર તમે કોઈ જગ્યાએ હું એમની સાથે ડિબેટ કરવા માટે તૈયાર છું. એ તૈયારી કરીને આવે, ચેલેન્જ કરે. ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે, શા માટે આવતા નથી? અને એક બાજુ સચિવ એવું કહેતા હોય કે અમે ગુજરાતની અંદર આ મીટરો લગાવીશું નહીં, જે જગ્યાએ વિરોધ થયો ત્યાં નહીં લગાવવાના. અને પાટણ તમે જુઓ છો કે પાટણ જિલ્લો એ પછાત જિલ્લો છે. પછાત સામાન્ય વર્ગના ખેડૂતો ત્યાં રહે છે, સામાન્ય ઓબીસી ST લોકો ત્યાં રહે છે. પાટણ શહેર એ નાનું શહેર છે. તમે જુઓ કે 50% લોકો એ નાના ધંધા રોજગાર ચલાવે છે, જેઓની
જેમની આવક મહિને 30-40 હજાર કે 50,000 રૂપિયા છે. મોટા ભાગના લોકો વેપારીઓ રાતે લારી ગલ્લા કે ચા નાસ્તાની લારીઓ ચલાવી અને આજીવિકા મેળવે છે. જે વેપારીઓ છે માત્ર 5 થી 10% વેપારીઓ એ મોટા છે, બાકી 90% વેપારીઓની આવક એ નજીવી છે. તો શા માટે પાટણની અંદર નાખો, તમારામાં તાકાત હોય તો અમદાવાદની અંદર નાખો, બરોડાની અંદર, શા માટે પાટણ જિલ્લાની ના, પ્રજા અહીંયા પણ આવી જ રહેવું છે, અહીંયા પણ આવી જ રહેવું છે. પણ કિરીટભાઈ, એક જે કારણ અપાઈ રહ્યું છે ને, એક મિનિટ કિરીટભાઈ, એક કારણ અપાઈ રહ્યું છે, એક કોમન એક કારણ અપાઈ રહ્યું છે સરકાર તરફથી કે જે એક્સપર્ટ આવી રહ્યા છે. આપણે પણ જાણીએ છીએ ગ્રામ્ય વિસ્તારોની ઓવરઓલ ગુજરાતમાં જે કેવું જે છે સત્ય એ ડંકાની ચોટ પર કેવું પડશે કે વીજ ચોરી અટકાવવા માટેનો પણ આ પ્રયાસ છે. અને બીજી તરફ એમ કહી રહ્યા છો કે એજન્સીઓને તો આ એજન્સીઓ કઈ છે જેને કામ સોંપાયું અથવા તો આ મીટર લાગી રહ્યા છે? સરકાર એવું કહે છે કે વીજ ચોરી અટકાવવા માટેની જે લોકો ચોરી કરે છે એમને ફાંસી ચડાવી દો. સામાન્ય જનતાનું શું? જે લોકો ચોરી કરે છે એમની સામે કાર્યવાહી કરો છે, કેમ કરવામાં આવતી નથી? સામાન્ય ગરીબ જનતાને શા માટે સ્માર્ટ મીટરના નામે લૂંટવામાં આવે છે? અને બીજું કે જ્યારે નામદાર હાઈકોર્ટની અંદર આ બાબત ચાલતી હોય ત્યારે અત્યારે જ્યાં સુધી નામદાર હાઈકોર્ટનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ બાબત મુલતવી રાખવી જોઈએ. સબજ્યુડિશિયલ મેટર છે, અમે કોઈ માહિતી માંગીએ તો સરકાર એવું કહે છે સબજ્યુડિશિયલ મેટર છે એટલે માહિતી નહીં મળે. તો જ્યારે કોર્ટની અંદર આ મુદ્દો વિચારાધીન છે ત્યારે સરકારને શું ઉતાવળ છે? તો હવે એજન્સીઓ કઈ છે? તમે જે કહી રહ્યા છો કે એજન્સીઓને માલામાલ કરાવવા માટે કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યા છે, માહિતી એજન્સીઓ કઈ કઈ છે એની માહિતી મેં માંગી નથી. પરંતુ હું ટૂંક સમયની અંદર સચિવાલયની અંદર જઈ અને સચિવને પણ મળવાનો છું અને વિધાનસભાની અંદર એલએક્યુ પણ કરવાનું છે. આગામી સમયમાં અમારી વિધાનસભા મળે ત્યારે તે આ તમે કઈ સ્માર્ટ કંપનીઓના જોડેથી મીટર છે, કેટલા મીટરના ભાવે ખરીદ્યા અને આ મીટર તમે ફ્રીમાં લગાવવાના છો કે લગાવ્યા પછી એનો ભાર એ ગુજરાતની જનતા ઉપર લાદવાનો છો? મને લાગે છે કે આ પોલિસી છે, સારી સારી વાતો કરી, જે રીતે માર્કેટિંગ પોલિસી મેં તમને અગાઉ કહ્યું એમ રિલાયન્સ જીઓએ મફતમાં તમને મોબાઈલ આપ્યા અને આજે ગુજરાતની જનતાને અને દેશની જનતાને લૂંટી રહ્યા છે. સામાન્ય એક પરિવારના ઘરમાં 2 કે 3 જણા મોબાઈલ હોય તો 2 થી 3,000 રૂપિયા રિચાર્જના નામે લૂંટી લેવામાં આવે છે. જે રીતે વીજ કનેક્શનની અંદર જુદા જુદા અલગ અલગ ચાર્જીસ ના નામે ગુજરાતની જનતાને લૂંટવામાં આવે છે, આ બાબત એ યોગ્ય નથી. અને જ્યાં સુધી કાયદાની અંદર ઇલેક્ટ્રિસિટી એક્ટની અંદર સુધારો ના થાય અને મેં કહ્યું એવી વ્યવસ્થા ના ગોઠવાય ત્યાં સુધી મીટરો ના નાખવા જોઈએ. પાટણની અંદર તો અમે નક્કી કર્યું છે પાટણની જનતાને, પાટણ શહેરના લોકોને સાથે રાખી અને જો વીજ મીટર રાખવામાં આવશે તો અમે વિરોધ કરવાના. ઓકે, તો વિરોધ શું ગાંધીનગર સુધી પહોંચશે કે પાટણ જ? કેમ કે અલગ અલગ જગ્યાએથી જનપ્રતિનિધિઓ આજ વાત કરી રહ્યા છે. સોલ્યુશન શું અપાઈ ગયું છે? યુજીબીસીએલ, એમજીબીસીએલ કે જે કંઈ પણ પીજીબીસીએલ નું જે કંઈ પણ થયું, બધા જ સરકારી કંપનીઓ કે જે અધિકારીઓ તરફથી જે જસ્ટિફિકેશન અપાય છે અથવા તો સમજ અપાઈ રહી છે કેમ આવું થઈ રહ્યું છે, કેમ બિલ વધુ આવી રહ્યું છે, એ વાત ગળે ઉતારી શક્યા છે અધિકારીઓ સામાન્ય જનતાને? કારણ કે એક વખત ગળે ઉતરે તો પણ લોકો સ્વીકારતા તૈયાર થાય. એક ટ્રાન્સપરન્સીની વાત છે કે થઈ કેમ રહ્યું છે આ? પ્રવીણભાઈ, અત્યારે સરકારી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો હોય એ તમે જાણો છો એ રીતે માત્ર ઉદ્યોગપતિઓની પપેટ બન્યા છે અને ઉદ્યોગપતિઓ જે રીતે કે એ પ્રમાણે એમને ઉપરથી સૂચના આપવામાં આવે અને જેમ પેલો પાળેલો પોપટ હોય એ જય શ્રી રામ બોલે એમ અધિકારીઓ લોકોને ગુમરાહ કરવા માટે અત્યારે સારી સારી વાતો કરશે, પરંતુ એકવાર મીટર લગાવ્યા પછી એ કાયમ માટે ગુજરાતની જનતાએ સોચવું પડશે. એટલે જીએસટી ના માધ્યમથી હું પાટણની અને ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે માત્ર અમે વિરોધ પક્ષના લોકો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોલવાથી કંઈ થશે નહીં. જનતાએ પણ આગળ આવવું જોઈએ. તમારા હક માટે તમારે લડતા શીખવું પડશે. જ્યાં સુધી તમે આગળ નહીં આવો, લોક જુવાળ પેદા નહીં થાય ત્યાં સુધી આ તંત્ર સુધારવાનું નથી. ઓકે, ધન્યવાદ કિરીટભાઈ જીએસટીવી સાથે જોડાવા બદલ. તો સ્માર્ટ મીટર, પ્રીપેડ મીટર વિરોધ છે પાટણથી જ, પણ હાઈકોર્ટમાં પણ આ મુદ્દો પહોંચ્યો છે. હવે આ મુદ્દામાં સવાલ સૌથી મોટો એ છે કે એમેન્ડમેન્ટ અથવા તો પાર્લામેન્ટની શું મંજૂરી નથી, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અરજીમાં. અરજીકર્તાને શોધવાનો પ્રયાસ કર્યો, જ્યારે મળી જશે ત્યારે તેમની સાથે પણ વાત કરીશું. અને કદાચ આ સબજ્યુડિશિયલ મેટર છે તો કિરીટ પટેલ જે કહી રહ્યા છે કે ઉર્જા સચિવને પત્ર લખ્યો છે
પણ ઉર્જા મંત્રીને પણ પત્ર લખ્યો છે, પણ જવાબ નથી. અને સરકાર પાસે જવાબ નથી કે 2-3 વર્ષ પહેલા મીટર તમે બદલ્યા, હવે તમે કેમ બદલી રહ્યા છો. ગંભીર સવાલો એજન્સીઓ ઉપર પણ છે. જો કોઈનો જવાબ હજુ એ મેળવશે ધારાસભ્ય તરીકે. પણ આ એવો મુદ્દો છે જે દરેક ઘરને સ્પર્શે છે, કેમ કે આજકાલ સર્વિસીસ પછી ભોગવવાની છે, પહેલા પૈસા ચૂકવવાના છે. બચત હશે તો પૈસા તમે ચૂકવશો, અથવા તો મહિનાનું બજેટ હશે 15 દિવસમાં પૂરું થઈ જશે. ત્યાં જ આ વિરોધ ઉઠી રહ્યો છે. હવે આ વિરોધમાં જે અધિકારીઓ છે અથવા તો સરકાર છે તે જે કારણ આપી રહી છે એ કેટલું ગળે ઉતરે છે આમ જનતાને પ્રીપેડ સ્માર્ટ મીટર મુદ્દે, અને આવનાર સમયમાં હાઈકોર્ટ પણ આ મુદ્દે શું વલણ અપનાવે છે અથવા તો શું નિર્ણય આવે છે ત્યાંથી, તેના પર પણ નજર બનેલી રહેશે. તો એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.